તો ટ્રીટમેન્ટ પહેલા તમને જે અલ્સર હતું, પગ આટલો કાળો થઈ ગયો હતો, એમાં તમે શું ફેસ કરતા હતા? તમને કેવો દુખાવો કેવો હતો? દુખાવો મારે પેન ક્લિયર લેવી પડતી બેન. ક્યારે પણ કોઈ જો મહેમાન આવી જાય, આપણે કામકાજ હોય, બહારગામ જવું હોય તો મારે ચાલવામાં બહુ તકલીફ થતી. આ એક પગ ઢસડાતો હતો એકદમ. ડોક્ટરની જાણ ન હોય આપણને એટલે આપણે હેરાન થતા હતા એમ. ન મળે એટલે એમ થાય ને. ડોક્ટર પાછા એમ કે તમને ક્યારે આ થાય છે એ ખબર નથી પડતી, કે મને એમ થાય કે મળતું કેમ નથી, તમે આટલું ધ્યાન રાખો છો, આટલું બધું કરો છો તો એમ. આટલું બધું હોય તો બસ અત્યારે તમને સારું થઈ ગયું? એકદમ સરસ, ખૂબ જ સરસ. તો ટ્રીટમેન્ટ દરમિયાન જ્યારે ટ્રીટમેન્ટ ચાલુ હતી ત્યારે તમને કોઈ દુખાવો, પેન? ના ના, અને એકદમ પેનલેસ હતી. જરાય દુખાવો થયો જ નથી મને. તો 2024માં તમે આ ટ્રીટમેન્ટ કરાવી હતી, આઈ થિંક વરસ થયું. હા. તો એ વરસમાં તમને પછી કઈ પ્રોબ્લેમ જ નથી થયો? ના, કઈ પ્રોબ્લેમ નહીં. ખાલી એક જ વાર ફોલોઅપ માટે આવ્યા? હા, એક જ વાર આવ્યા હતા. અને તે પછી મેં ક્યારેય પેન ક્લિયર નથી લીધી, સ્કિનના ડોક્ટરની દવા નથી લીધી, કોઈ પણ જાતની નહીં. બહુ જ ભગવાને એને ખૂબ લાંબુ આયુષ દે અને ખૂબ જ સરસ અમારું ઓપરેશન થઈ ગયું અને મને એનાથી ઘણી રાહત થઈ ગઈ. અરે ત્યારનું મને ખૂબ જ સરસ છે, કેમ કે સાહેબનો એવી જ રીતના વાત કરતા હતા આપણી સાથે કે આપણને ખબર જ ન પડે કે એ ઓપરેશન કરે છે એમ. પછી મારી ડોક્ટરે તમારા વિડિયા બધા ટીવીમાં જોયા ને, પછી એને ખ્યાલ આવી ગયો કે ના મમ્મી તમને આ જ છે કે વેરિક્રોસનું કે. પણ તમે અમારા ડોક્ટર ઇન્ટરવેન્શનલ રેડિયોલોજિસ્ટને બતાવ્યું, ડોક્ટર મોહલબેન, અને પછી તમને પછી પકડાઈ ગયું કે આ વેરિક્રોસનું છે. અને તમે આ બધા લોકો તમને જુએ છે, હા રાઈટ? તો તમે બધાને શું કહેવા માંગો છો? બધાને હું જ કહું છું કે કરાવવાનું હોય ને તો બેન્કર સાહેબ પાસે જવાનું અને કરાવી લેવાનું ઓપરેશન. એમાં જરાય ડરવાનું નહીં, એમાં કાંઈ ટાઈમય નથી લાગતો. તમે 2 કલાકમાં ઘરે વયા જાવ છો તમે, અને પેનલેસ એકદમ. હા, પેનલેસ, કોઈ પેન જ નહીં. જય શ્રી કૃષ્ણ પ્રતિમાબેન, કેમ છો? વેલકમ. બસ બહુ સારું. કેવું છે? બસ સારું છે હો. હા, નમસ્તે પ્રતિમાબેન, કેમ છો? બસ નમસ્તે, મજામાં હો. કેવું છે તમને? મને સારું છે હો ઘણું. બેન્કર સાહેબ મળ્યા પછી મને ઘણું સારું છે. ત્યાં લગી તો ચલાતુંય નહોતું મારાથી. અચ્છા. અને તમે બેન્કર સર પાસે, અમારી પાસે કેવી રીતના પહોંચ્યા હતા? અમે છાપામાં એડ આવી હતી ન્યૂઝપેપરમાં, એમાંથી અમે બતાવવા આવ્યા ત્યાં. અને ગોંડલ હતા, ગોંડલમાં તો કોઈ એવું હતું નહીં, એટલે અમે આનું જ વેનનું, એટલે પછી વેરિક્રોસ વેનમાં કોઈ નહોતું, એટલે પછી રાજકોટ આવ્યા. રાજકોટમાં તમારી એડ વાંચી અમે. અને ત્યાંથી અમે બતાવવા આવ્યા. અને તમે જ્યારે ડોક્ટર ડિમ્પલ પરમારને બતાવ્યું રાજકોટમાં, તો તમને કેવું લાગ્યું? કેવું રહ્યું ત્યાં રાજકોટમાં? રાજકોટમાં સારું લાગ્યું. એનો સ્વભાવ એકદમ સરસ છે, અને એને મને વાત કરી કે ના તમારે કરાવવું તો પડશે જ ઓપરેશન, કે એટલે કે તમે સોનોગ્રાફી કરાવી લ્યો, કે એને ડમ્પિંગની કરી. હા, એટલે એ કરાવી લીધી મેં. અને પછી તમે અમદાવાદ તારીખ લઈ લેજો. ડિમ્પલબેન સાથે ફોન ઉપર અવારનવાર વાત થતી હતી, પછી તારીખ લઈ લીધી અને ઓપરેશન કરાવી નાખ્યું. અચ્છા, એટલે પછી ફાઇનલી તમે અમારી આ વેરિકોઝ વેનની ટ્રીટમેન્ટ છે, ઈવીએલટી, હા, રેડિયો ફ્રીક્વન્સી, હા, બસ. ઓકે. અને એકદમ પેનલેસ હતી. જરાય દુખાવો થયો જ નથી મને ક્યારેય. અચ્છા, ટ્રીટમેન્ટમાં કઈ દુખાવો? કઈ નથી થયો દુખાવો. તો ટ્રીટમેન્ટ પહેલા તમને જે અલ્સર હતું, પગ આટલો કાળો થઈ ગયો હતો, એમાં તમે શું ફેસ કરતા હતા? અમે છે ને જનક ઠાકરની દવા ચાલુ હતી. હું રાજકોટ ગઈ ને, ત્યાં સ્કિન સ્પેશિયાલિસ્ટ છે મોટા રાજકોટમાં, જનક ઠાકર, ત્યાંની. અને અહીંયાય મારે ચાલુ હતી દવા, પણ પછી હું રાજકોટ ગઈ એટલે રાજકોટની ચાલુ હતી દવા. પણ એણે કીધું કે સ્કિનનું છે કે મળતું કેમ નથી એમ, એને નવાઈ લાગતી હતી કે મેં લગભગ વરસ દિવસ જેવી દવા લીધી. એક વર્ષથી તમે? હા, તોય ન ફેર પડતો. અને પેન ક્લિયર નહીં મારે લેવી પડતી અવારનવાર એમ, કેમ કે અલ્સર હોય, આટલો દુખાવો, પીડા બતાવ થાય ને, નસો ઉપસેલી. હા હા. ઓકે. તો
તમને કેવો દુખાવો કેવો હતો તમને? દુખાવો મારે પેન ક્લિયર લેવી પડતી બેન. ક્યારેય પણ કોઈ જો મહેમાન આવી જાય, આપણે કામકાજ હોય, બહારગામ જવું હોય તો મારે ચાલવામાં બહુ તકલીફ થતી. આ એક પગ ઢસડાતો હતો એકદમ. આખો ઢસડાતો હા, આ પગ ઉપડતો જ નહોતો એમ. ઉપાડી નહોતા ચાલી ઉપાડી નહોતી ચાલી શકતી. તો તમે ડોક્ટર મોહલ બેંકરને મળ્યા તો આપને કેવું લાગ્યું? અરે એમને ભગવાન લાગ્યા છે. બહુ જ ભગવાને એને ખૂબ લાંબુ આયુષ દે અને ખૂબ જ સરસ અમારું ઓપરેશન થઈ ગયું અને મને એનાથી ઘણી રાહત થઈ ગઈ એમ. અચ્છા. તો ટ્રીટમેન્ટ જ્યારે ઓપરેશન થિયેટરમાં ગયા, આ ટ્રીટમેન્ટ કરી ત્યારનો અનુભવ તમે શેર કરો ને? અરે ત્યારનો મને ખૂબ જ સરસ છે, કેમ કે સાહેબનો એવી જ રીતના વાત કરતા હતા આપણી સાથે કે આપણને ખબર જ ન પડે કે એ ઓપરેશન કરે છે એમ. અચ્છા. અને એનેસ્થેસિયા વાળા સાહેબ સરસ હતા. એ કરતા હતા, કઈ વાતચીત કરતા કાંઈ ખબર જ ન પડી મને. આખી ટ્રીટમેન્ટ કરી. તો ટ્રીટમેન્ટ દરમિયાન જ્યારે ટ્રીટમેન્ટ ચાલુ હતી ત્યારે તમને કોઈ દુખાવો, પેન? ના, કોઈ કંઈ જ નથી. કંઈ નથી. તમને સ્ટીચીસ આવ્યું હોય એવું કંઈ પણ નથી? ના, સ્ટીચીસ નહીં, પણ મને મોજું પહેરવાથી મારી સ્કિન એકદમ પતલી થઈ ગઈ છે ને, તો ત્યાં જે અત્યારે વ્હાઈટ દેખાય છે ને થઈ ગયું હતું. પછી મેં ડિમ્પલબેનને વાત કરી તો ડિમ્પલબેન કે હવે મોજું ન પહેરતા. અચ્છા. હા, એટલે સ્ટોકીસ એક કીધું હતું પહેરવાનું. હા, એક સ્ટોકીસ. હા, પણ એ ફિટ હોય ને એને લઈને મને થયું હતું જરાક. પણ એ સાહેબે ઓકે કરી દીધું અને મહિના દિવસ પછી કે તમે આવજો બતાવવા. એટલે અમે ગયા હતા. ત્યાંય મારી ડોટર છે, રાજકોટે મારી ડોટર છે, એટલે બતાવ્યા. હા. તો પહેલા એમને અલ્સર બી થયું હતું અને એમને પગમાં બહુ જ પેઇન હતું ને આખો પગ એમનો બ્લેક હતો, પણ અત્યારે એમને ઘણું સારું છે આફ્ટર ટ્રીટમેન્ટ. પહેલા તમે પગની મૂવમેન્ટ કરી શકતા હતા? હા, ના, એટલી બધી નહોતી થતી. ચલાતું જ નહોતું. આ પગ તો ઢસડાતો હતો. આખું ઢસડાઈને આ બાજુ છે ને ગોઠલું થઈ ગયું હતું મોટું, લોહી ઠામી ગયું હોય એવું. પછી જેવું ઓપરેશન થઈ ગયું ને એ ભેગું તો હું સવારથી હાલવા સરસ થઈ ગયું. હા, ભાર આમ કેમ ઉતરી ગયો, વજન નીકળી ગયું. હા, એવું થઈ ગયું. તો અત્યારે તમે પગની મૂવમેન્ટ કરી શકો છો? હા, બતાવો ને મને. ઓકે. તો આપે પ્રતિમાબેનના શબ્દોમાં સાંભળ્યું, એમને વેરિકોઝ વેઇનનો પ્રોબ્લેમ હતો ઘણા ટાઈમથી. ઘણા ડૉક્ટર્સને બતાવ્યું, કોઈ ડૉક્ટર્સ એમને સચોટ ઉપાય નહોતા આપી શકતા, કોઈ જાણી જ નહોતા શકતા કે એકચ્યુઅલમાં અમને શું પ્રોબ્લેમ છે. રાઈટ? હા, રાઈટ. હા, અને એમને સ્કિનની દવા પણ બહુ જ કરાવી. 1 વર્ષ સુધી એમને સ્કિનની દવા લીધી, પણ એ વધતું જ જતું હતું ને ઇવેન્ચ્યુઅલી એમને મટતું જ નહોતું. પણ એકચ્યુઅલમાં એમને વેરિકોઝ વેઇનનો પ્રોબ્લેમ હતો, જે લેડીઝમાં વધારે જોવા મળે છે. ઊભા રહેવાથી વધારે, જો ઊભા રહેવાનું કામ હોય, આફ્ટર પ્રેગ્નન્સી, આવું બધું કામ હોય છે, એના લીધે લેડીઝને આ વેરિકોઝ વેઇનનો પ્રોબ્લેમ થતો હોય છે. તો તમને જો વેરિકોઝ વેઇનનો પ્રોબ્લેમ હોય, પગમાં નસો ફૂલેલી હોવી, પગમાં થોડું કાળાશ જેવું દેખાવું, બલ્જીન વેન હોય, નસોનું ગૂંચળા જેવું લાગે, લીલા ભૂરા રંગની નસો ઉપસેલી હોય, એને વેરિકોઝ વેન કહેવાય છે. જેમ પ્રતિમાબેન આટલા હેરાન થયા, વરસથી એમને 2 વર્ષથી દવાઓ કરી, બધું કર્યું, અલ્સર થઈ ગયું, તો એ ઘણા ડૉક્ટરોને ખબર ના પડી કે આ વેરિકોઝ વેન છે. તો આને મેં તમને જે કહ્યું એને વેરિકોઝ વેન કહેવાય છે. તો તમે બી નજીકમાં કોઈ ઇન્ટરવેન્શનલ રેડિયોલોજીસ્ટ હોય એમને બતાવો અને આની સચોટ નિદાન લો કોઈ ડૉક્ટર પાસેથી, અને જેન્યુઅન ડૉક્ટર હોય એનો એકવાર ઓપિનિયન લો તો આપને બી પ્રતિમાબેન જેવું સરસ રિઝલ્ટ મળશે. અને એકવાર જો અમદાવાદમાં હોવ યા તો ગમે ત્યાં હોવ, અમે ગુજરાતમાં 50 જગ્યાએ ઓપીડી કરીએ છીએ, તો એકવાર તમે કન્સલ્ટેશન માટે કોલ કરો અને અમારા જે ડૉક્ટર છે ડૉક્ટર મોહલ બેંકર, એમને બતાવો અને આ ટ્રીટમેન્ટ કરાવો. થેન્ક યુ. પ્રતિમાબેનને પહેલાં બલ્જીન વેન હતી પગમાં અને એમને ચાલી પણ નહોતા શકતા. કેવી રીતના ચાલી શકતા હતા પ્રતિમાબેન, બતાવો ને. આટલું ધીમું ચાલતા હતા? હા, ધીમું, અને આ પગ ઉપડતો જ નહોતો. બલ્જીન વેન હતી પ્રતિમાબેનને, પગમાં ગૂંચળું હતું બહુ મોટું નસોનું, કોઈને ખબર જ નહોતી પડતી એકચ્યુઅલમાં શું છે. તો એમનાથી એમને ચાલી જ નહોતા શકતા, એકદમ ધીમે ચાલે છે પ્રતિમાબેન. પ્રતિમાબેન, હવે તમે કેવું ચાલો છો? ઓકે. તો આપે જોયું પ્રતિમાબેન હવે બહુ જ સરસ ચાલે છે. તમે લોકોએ જોયું કે પ્રતિમાબેન હવે બહુ જ સરસ ચાલે છે. પ્રતિમાબેનને ઘણો પ્રોબ્લેમ હતો, મેં તમને જેમ સમજાવ્યું. જો આપને પણ વેરિકોઝ વેઇનનો પ્રોબ્લેમ હોય, આવો મેં તમને કહ્યું કે પગમાં નસો ફૂલેલી, બલ્જીન વેન્સ હોય, એ હોય તો એકવાર પ્લીઝ ઇન્ટરવેન્શનલ રેડિયોલોજીસ્ટને આપ બતાવો અને આનું નિદાન કરો. તો 2024માં તમે આ ટ્રીટમેન્ટ કરાવી હતી, આઈ થિંક વરસ થયું.
હા તો એ વર્ષમાં તમને પછી કઈ પ્રોબ્લેમ જ નથી થયો? ના કઈ પ્રોબ્લેમ નહીં. ખાલી એક જ વાર ફોલોઅપ માટે આવે? હા એક જ વાર આવ્યા હતા અને તે પછી મેં ક્યારેય પેન ક્લિયર નથી લીધી, સ્કિનના ડૉક્ટરની દવા નથી લીધી, કોઈ પણ જાતની નહીં. અરે વાહ, એટલે તમે વર્ષથી જે દવા ખાતા હતા, હા હા જે પેન કિલર લેવી પડતી હતી, હા બીજા ડોક્ટરોને ખબર ના પડી શું પ્રોબ્લેમ છે, હા પણ તમે અમારા ડોક્ટર ઇન્ટરવેન્શનલ રેડિયોલોજીસ્ટને બતાવ્યું, ડોક્ટર મોહલ બેંકરને, પછી તમને પકડાઈ ગયું, પછી પકડાઈ ગયું કે આ વેરિકોઝ નું જ છે. પણ એ વર્ષથી તમને કોઈ પ્રોબ્લેમ નહીં? કોઈ પ્રોબ્લેમ નહીં. ચાલવામાં પગ લંઘાતો તો એવું? ના ના, એ તો તરત સવારમાં જ આપણને આસ્તર મેં કે સાહેબ હું ક્યારથી ચાલી શકીશ, તો કે હવે બસ કાલથી તમે ચાલજો, કે આ બધી પટ્ટી લગાડી હોય એ કાઢી નાખજો પછી તમે ચાલતો. હું સવારથી હાલી શકતી હતી તો મને એટલો આનંદ થયો ને, કેમ કે આપણને એવું થાય નવું જીવન મળ્યું આપણને, આટલું બધું હોય તો. અરે બસ અત્યારે તમને સારું થઈ ગયું ને? એકદમ સરસ, ખૂબ જ સરસ. ગુડ ગુડ, થેન્ક યુ બેંકર સાહેબ ને તમે બધાયનું. ના 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 ના, એવું નહીં. બસ તમને આટલું સરસ થઈ ગયું ને, બહુ અમારા માટે. તમારા હરખના આંસુ છે કે? હરખના છે. આટલા સરસ હરખના આંસુ છે, અમને બી એવું થાય છે કે ના બસ આટલું સરસ થઈ ગયું ને અમારા માટે. એમ થાય કે ભગવાન મળ્યા અમને. એમ ઓલું ડોક્ટરની જાણ ન હોય આપણને એટલે આપણે હેરાન થતા હતા. એમ કઈ નિદાન ના મળે, ન મળે એટલે એમ થાય ને. ડોક્ટર પાછા એમ કે તમને ક્યારે આ થાય છે એ ખબર નથી પડતી, કે મને એમ થાય કે મળતું કેમ નથી, તમે આટલું ધ્યાન રાખો છો, આટલું બધું કરો છો, તો એમ પાછું નથી બીપી નથી ડાયાબિટીસ કોઈ વસ્તુ નથી, તોય મળતું નહોતું. એમ 1 વર્ષથી તમે દવા કરો, પણ આ ડિઝીઝમાં એવું હોય છે ને કે ડોક્ટર જો સરખા ના મળે ને તો આપણી પેશન્ટની હાલત ખરાબ થઈ જાય છે. એક રોગ ના પકડાય ને એટલે જ ને પછી મારી ડોટર અમદાવાદમાં છે ને, એને બધા વિડીયો ને બધું નામ આવ્યું ને સાહેબનું, એટલે બધા જોયા, એને કર્યું, મને કે મમ્મી તમને આ જ છે કે, અને ઓપરેશન કરાવી જ નાખીએ આપણે. પછી ઓપરેશન કરાવી નાખ્યું. એટલે હવે તમને જે પેલા દુઃખ હતું એવું દુઃખ એવું જ નથી, જરાય નથી. હવે તો તમે બહુ સરસ ફીલ કરો? ના ના, ફીલ કરું સરસ. અને બહુ સરસ છે, તમે જે રીતના બતાવ્યું બહુ સુપર થઈ ગયું છે તમને. અને મને તો એ જ નવાઈ લાગે છે, 1 વર્ષ થઈ ગયું તમને બતાવવા નથી આવ્યા? નથી. હા ના, સાહેબે કીધું હતું કે હવે કાંઈ જરૂર જ નથી. ત્યારે આવીને ત્યારે કાંઈ હતું જ નહીં મને. પણ સાહેબે કીધું એટલે આપણે એકવાર બતાવી દેવું જોઈએ, એટલે મહિના પછી બતાવ્યા? હા બસ મહિના દિવસ પછી. ઓકે, થેન્ક યુ સો મચ. તમને થેન્ક યુ બધાને. સ્ટાફ એવો હતો તમારો કે આપણને મજા આવી, એમ ખબર ન પડી કે હું ઓપરેશન કરાવવા આવી છું. અરે વાહ. નહીં, બાકી તમને ઓવરઓલ બધું કેવું લાગ્યું બેન્કર્સમાં? બહુ સરસ લાગ્યું. અચ્છા, કોઈ ચેન્જીસ કરવા જેવું હોય, અમારે કોઈ ઇમ્પ્લિમેન્ટ લાવવા જેવું એવું કંઈ લાગ્યું? ના નહીં, કાંઈ છે જ નહીં તમારામાં, બહુ જ સરસ છે. અને હજી ગોઠણનું બધા મને કહેતા હતા કે ગોઠણનું સાહેબ કરે જ છે. હા, અમે ઘૂંટણની બી મોડર્ન ટેકનોલોજી કરે છે. જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશન છે, જે તમે પગની EVLT લેઝર કરાવી એવી જ રીતના ઘૂંટણની એમ્બોલાઇઝેશન થી કરીએ છીએ. એમાં કોઈ કટ ટાંકા નથી આવતું, અને એ પણ બહુ જ સરસ. મેં અહીંયા ઓર્થોપેડિક નહીં બતાવ્યું, હલાતું નહોતું. પેલા કે B12 ઘટે છે, પછી બધા રિપોર્ટ કર્યા તો B12 તો બહુ જ ઝાઝું આવ્યું ઉલટાનું. અને કે તમને પગની ગોઠણની ઢાંકણી ઘસાય છે એમ કહેતા હતા. પણ હતું આ વેરી ક્લોઝ નું, એટલે ન ફેર પડે. તમે બહુ બધા ડોક્ટર પાસે ગયા? હા, જવું જ પડે ને. તો કોઈ ડોક્ટર પાસે તમને આનું માહિતી સચોટ નિદાન ન મળ્યું. પછી મારી ડોક્ટરે તમારા વિડિયા બધા ટીવીમાં જોયા ને, પછી એને ખ્યાલ આવી ગયો કે ના મમ્મી તમને આ જ છે કે વેરી ક્લોઝ નું કે. ત્યાંથી પકડાઈ ગયું? હા, ત્યાંથી પકડાઈ. પછી અમે જરાય ઢીલ ન કરી અને તરત જ ઓપરેશન કરાવી લીધું. અને અત્યારે તમને આટલું સરસ? હા, સરસ છે. સરસ ચાલી શકો છો ને? હા, ચાલી શકીએ છીએ, ઘરનું કામકાજ બધું કરી શકીએ છીએ. 2 જણા છે અમે. પહેલા નહોતા કરી શકતા? પેલા બહુ ઓછું કરતી, થોડું થોડું કરવું, વળી બેસી જાઉં, વળી લાંબો પગ કરવું, પછી કામ થતું હતું. અને હવે બધું કરી શકું છું. બહાર જઈ શકું છું, બેંકે મારે કામ હોય, બધું કરી શકું છું. બધું જાતે કરી શકો? બધું જાતે, કેમ કે એના પગ એવા જ છે એટલે એ નથી કાંઈ કરી શકતા. ના કરી શકે, એટલે મારે જવું પડે. ઓકે, કઈ નહીં, તમે તો સરસ છો, સેવા કરી. એનું કેવું ઈ જ થઈ ગયું કે તું તો સાજી થઈ જા, તો કે આપણે થઈ જાય કોક ડોક્ટર ગોત કે ત્યાં રાજકોટ થી મળી ગયા અમને, સારા ડોક્ટર મળી ગયા. ખરેખર બહુ જેન્યુઅન ઓપિનિયન મળ્યું ને તમને? હા, બહુ જ, ખૂબ જ સરસ. એમ પ્રોસિજર ને બધું સરસ. એમ ઓકે, થેન્ક યુ સો મચ. તમે આટલો સરસ ઓપિનિયન અમને આપ્યો, અને તમે આ બધા લોકો તમને જુએ છે, હા, રાઈટ?
તો તમે બધાને શું કહેવા માંગો છો? બધાને હું જ કહું છું કે કરાવવાનું હોય ને તો બેન્કર સાહેબ પાસે જવાનું અને કરાવી લેવાનું ઓપરેશન. એમાં જરાય ડરવાનું નહીં, એમાં કાંઈ ટાઈમય નથી લાગતો. તમે 2 કલાકમાં ઘરે વયા જાઓ છો તમે. અને પેઇનલેસ એકદમ. હા, પેનલેસ, કોઈ પેન જ નથી. કોઈ પેઇન જ નહીં. ઓકે, થેન્ક યુ બસ મજા આવી મને ખૂબ. અમને મજા આવી છે કે અમદાવાદથી અમે તમને મળવા આવ્યા. બરાબર. થેન્ક યુ સો મચ.